ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે છે ને સવારના 6 જ વાગ્યા છો ખાલી, અને હું તો નાહી ધોઈને રેડી થઈ ગઈ, કારણ કે આપણે ટિફિન બનાવવાનું છે. અને હું નાહ્યા વગર ટિફિન ન બનાવું. પહેલું કામ આપણે છે ને ઉઠતા નાહી ધોઈ લઈએ. નાહ્યા વગર રસોડામાં જવાનું જ ન હોય આપણે. તો છે ને હું રેડી થઈ ગઈ છું, અને બહાર છે ને અંધારું હજી બહુ છે, કારણ કે હજી સવારના 6 જ વાગ્યા છે ને, તો અંધારું પણ એટલું જ છે. જો તમને બતાવો, લાઇટ કરવી પડે, બહુ અંધારું છે. જો શેરીમાં કોઈ નથી. 6 વાગ્યામાં કોણ હોય બહાર? તો બધું છે મિત્રો, અને બહાર ઠંડી પણ બહુ જ છે. ચાલો ચાલો જલ્દી અંદર વયા જઈ. ઠંડીના કારણે મજા ના આવે, બહુ ઠંડી લાગે બહાર અત્યારમાં. અને તને કાવ્યા છે ને હજી સૂતા છે, કારણ કે એ લોકોને હજી જાગવાનો ટાઈમ થયો નથી. કારણ કે જો હું 5:30 ઉઠી જાઉં, ચેતનને હું 6:30 ઉઠાડું, અને કાવ્યાને 7 વાગે ઉઠાડું. બંને વચ્ચે છે ને અડધી કલાકનો ગેપ રાખો, એટલે છે ને બધા વ્યવસ્થિત તૈયાર થઈ જાય. એકબીજાને છે ને સવારમાં કાંઈ બોલું થાય નહીં. આગળ પાછળ હોય ને તો બંને હારે ઉઠે ને તો પછી બંનેને હારે નાવા જવું હોય, બધું ભેગું થઈ જાય. એટલે હું છે ને આગળ પાછળ જ ઉઠાડું. અને હવે મારે ચાલો ટિફિનમાં ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે, રોટલી બનાવવાની છે, તો એ બધું કરી લઉં. શાક તો મેં સાંજે જ સુધા લીધું હતું ગુવાર એટલે કે સાંજે સુધા લીધો હતો મેં, કારણ કે સવારમાં છે ને ટાઈમ ના રહે. સવારમાં સુધારવા બેસે તો બહુ બધું લેટ થઈ જાય, એટલા માટે. તો ચાલો ફટાફટ શાક વઘાર લઉં અને લોટ બાંધી લઉં, પછી આપણે આગળ મળીએ. અને મસ્ત ધુવાડા બંધ ગુવાર બટેકાનું શાક પણ રેડી છે. ચાલો આ બધી વસ્તુ હું પેક કરી લઉં. તો જો રોટલી પેક કરી દીધી, શાક પણ પેક કરી દઉં છું, અને મસ્ત નાસ્તાની તૈયારી. ગરમા ગરમ ચા બને છે આદુવાળી. આવી જાઓ મિત્રો, જેને ચા પીવી હોય ગરમા ગરમ, સવારના 6:30 વાગ્યાની ચા. બેન જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું નહીં બોલવાનું હોય હામો, નીંદરમાંથી જાગે. હવે આ તબિયત કેવી છે? હું નહીં, હા કે ના, સારી છે કે નથી? તાવ જેવું નથી ને? છે? હા બતા, એમ કહેવાનું હોય. એવું છે ને મિત્રો, ગઈકાલે છે ને કાવ્યાની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી, અને મારી પણ તબિયત ખરાબ હતી. કાવ્યાને તો સ્કૂલે નહોતી મોકલી, કારણ કે એને છે ને તાવ જેવું થઈ ગયું હતું. એનું કપાળને બધું ગરમ હતું. એને આજનો દિવસ રહેવા દે, સ્કૂલે નથી જાઉં, ટ્યુશનમાં નથી જાઉં, આખો દિવસ આરામ કરીને. દવા તો આપણે ઘરે હોય જ, આપણે ડૉક્ટરની તે પીવડાવી. એટલે કાલે આખો દિવસ આરામ કરાવ્યું, તો જો આજે સારું થઈ ગયું. તો હવે આજે બેન સ્કૂલે જશે પાછા. તો હવે આજે તો જવાનું જ છે. કેમ કાવ્યા? અને તારું બધું થઈ ગયું, લખવાનું હતું એ? સારું, ચાલો. તો કાવ્યાબેન તો જાગી ગયા, અને એના પપ્પા હવે નાહવા માટે ગયા છે. નાહી ધોઈને તૈયાર થઈ જાય, પછી આપણે એની સાથે વાત કરીએ. નાહી ધોઈને ભગવાનની અગરબત્તીને એવું કરે. હમણાં ડિસ્ટર્બ ન કરાય. એ કંઈક નાહવા ગયા ને ત્યારે કંઈક મને કહેતા ગયા હતા. હું ક્યાં કહેતા ગયા ને મને કંઈ ખબર નથી. હમણાં પૂછીએ આપણે એને. તો તમે નાવા ગયા તે હું કહેતા હતા મને ટિફિનનું? ટિફિન નહીં કરવાનું. કેમ આજે કેમ નહીં કરવાનું? આજે હું બહાર જમવાનું છું. એલા કરીને તમે તો, મેં તો કેવું સરસ ગુવાર બટેકાનું શાક ને રોટલી ને બધું બનાવીને ટિફિન પેક કરી દીધું. પણ તમારે મને કેવું જોઈએ ને રાત્રે. પૂછવું જોઈએ ને, હા, ટિફિન બનાવવું રોજ બનાવવાનું જ હોય. તું તો રોજ પૂછસ તું. હું રોજ પૂછું છું નહીં, તમે મને રોજ કહી જ દો છો ન બનાવવું હોય ને ત્યારે. આજે તમે મને ન કીધું તો તમે ખાઈ જાજો, એમાં એવું તો નથી. એ તો અમે તો ખાઈ જાવ, પણ પછી હા, ખાવાનો સવાલ નથી. પણ આપણે જો ટિફિન ન હોય ને તો હું 6 વાગે ઉઠું, અમારે 5:30 વાગે. અડધી કલાકમાં હવે આરામ કર્યા કરશે. અને સવારમાં કેટલી મહેનત કરી મિત્રો, મેં તમને બતાવ્યું ને કેવું મસ્ત શાક ને બધું બનાવ્યું. આપણને કહી દીધું હોય તો પછી હવે આપણે બનાવીએ નહીં ને. આ તો ચેતને ન કરવાની કરી હો. અગાઉ કીધું હોત ને તો આપણે ટિફિન ન બનાવત.
કારણ કે રોટલી તો ઠીક આપણે ખાઈ જાય, પણ હવે શાકનું શું કરું? શાક તો એને ભાગને બનાવ્યું હોય ને. થયું બીજું શું? આનું કામ જ આવું હોય. રાત્રે નો કહે ને સવારમાં ટિફિન બની ગયા પછી મને કહે ટિફિન બનાવ્યું કે તો બનાવવાનું જ હોય ને. આજ નહોતું બનાવવાનું, બોલો. હું કહેતા ભૂલી ગયો, એમ નથી કહેતા. પાછા મને કહે તું તે મને પૂછ્યું નહીં. આપણે તો ભાઈ રોજ બનાવતા જ હોય, એમાં પૂછવાનું શું હોય? આવું કામ છે ભાઈ. લ્યો ચાલો તો હવે ઉપર ગયા છે એ તો ઓલા સૂર્યનારાયણને જલ ચડાવવા માટે હમણાં આવશે પાછા નીચે. મને અગાઉ કહી દેવું. અગાઉ બગાઉ કાંઈ નહીં કહેવાય. બરાબર છે. બરાબર નથી. ખાઈ જવાનું. હા એ તો ખાઈ તો જાઉં જ ને, થોડા ફેંકી દેવું. અડધી કલાક વહેલી ઉઈ જાય. હા હા બીજું કઈ એમાં હોય નહીં. હવે છે એકલી પાછી ટિફિન એટલે જ ને. હવે તો મારી દીકરી અમે તો ગમે એ ભાત વઘારીને ખાઈ લઈને, ખીચડી વઘારીને ખાઈ લઈને, પણ હવે તો બની ગયું તો ખાઈ જ લેવું ને અમે. તમારે થોડું કઈ માથે તમને દેવું કલ્યો લેતા જાઓ. કરવાની હોય. ગામ બળતરા નહીં કરવાની. હા હારું હાલો મનો તમારું જે કંઈ પેક કરવાનું હોય ને એ બધું ઓફિસનું પેક કરવા. તો જો કાવ્યાને પણ રેડી કરીને આપણે સ્કૂલે મોકલી દીધી છે અને ચેતન પણ ઓફિસે જતા રહ્યા. હવે હું બચી એકલી, કારણ કે પપ્પા તો તમને ખબર છે એમપીમાં ગયા જ કથામાં. એટલે હવે ચાલો હવે ઘરનું કામકાજ બધું બાકી છે, સેવાને એવું કરવાનું છે તો એ બધું કરી લઉં અને પછી ઘરની સાફ સફાઈ કરી નાખીએ. એ બધું કામ કરીને પછી આપણે મળીએ. સાફ સફાઈ કરીને ફ્રી થઈને ત્યાં છે ને બહાર ગાડીનો હોર્ન વાગ્યો, કારણ કે 4 વ્હીલ આપણી હતી નહીં. 4 વ્હીલ ગઈ હતી એના દવાખાને, એટલે કે કંપનીમાં ગઈ હતી. કંઈક પ્રોબ્લેમ હતો તો ચેતને દીધી હતી, તો કાલ ભાઈ આવીને લઈ ગયા હતા. આજે પાછા મૂકી જાય છે. તો ચાલો હવે 4 વ્હીલ આવી જ જાય છે તો ચેક કરી લઈએ કે એ લોકોએ કેવું સર્વિસ કરી છે. અહીં સુધી લઈ લેજો ભાઈ. હા હજુ તો એ ભાઈ છે ને સર્વિસ કરીને ગાડી આવી તો હજી ફોટા પાડશે બધા, એ કેવી કન્ડિશનમાં આપી છે. ગાડી લઈ ગયા ને ત્યારે પણ એ ફોટા પાડીને લઈ ગયા હતા કે કેવી કન્ડિશનમાં છે. તો ડેકીને બધું અંદરથી બહારથી બધા ફોટા પાડે છે ભાઈ. થોડીક આગળ લઈ લે બસ. કાચક કરીને મોકલીશું. જોઈ લઈ ખોલીને ભાઈ. હા પેપરે મૂકાશો, એકદમ ક્લીન કરી દીધીશ ગાડી. જો કેટલી ચોખ્ખી કરી નાખીશ. આવું આપણાથી ન થાય હાથે. કંપનીમાં આપીએ ને એવું આપણેથી ઘરે જ નથી, કારણ કે આપણી પાસે વેક્યુમ ને એવું બધું ના હોય. એટલે સર્વિસમાં બહાર આપે ને તો મસ્ત આપણને કરીને આપી દે. તો ચાલો હવે એમાંથી મેં વસ્તુ બધી બહાર કાઢી હતી ને ફાઇલ ને એ બધું, તો એ બધું ચાલો 4 વ્હીલમાં મૂકી દઉં પાછું. આમ મને કરતાં કરતાં મિત્રો છે ને સાંજ પડી ગઈ છે. સાંજ એટલે કે 5 વાગવા આવી ગયા છે. અને કાવ્યાબેન પણ જો ક્યારના આવી ગયા હોય તો 2 વાગ્યા પછી ઉઠીને શું કરે છે ચાલો તો આપણે જોઈએ. હા બેન ધીમે ધીમે ચા દૂધ પીવસ નહીં? પતવા આવ્યું. તો આજે ટ્યુશનમાં નથી જવાનું કેમ? ટીચર બહાર ગયા છે એટલે રજા. ઓહો હો હો. તારે વાળ બહુ લાંબા થઈ ગયા, થોડા કાપી નાખવા પડશે. હો નથી કાપવા? પણ તું ઘૂસ કાઢવામાં તો રો છો. નથી રોતી. સારું તો હવે વાંચવાનું હોય છે ને કંઈક? કંઈ નથી તમારે એ સારું. એટલે લેસન નો આવે, વાંચવાનું ન આવે. એ તો વાત છે, લેસન નથી, વાંચવાનું નથી, કાંઈ નથી. કાંઈ ના લો, ઘરનું કામ બાકી છે કરી નાખો, કપડાને હંકેલ નાખો. એવું મને ન આવડે. બેન કાવ્યા બેન કંઈક બહાર બેસી ગયા. આ શું કરસ તું? એન્જોય ધ ગેમ. અરે વાહ મસ્ત ગેમ બનાવ્યું. પિઝા દોર્યું, બર્ગર દોર્યું. આ હું હોટ ડોગ.
વાહ તારું ડ્રોઈંગ કેવું થાય મિત્રો કહેજો કોમેન્ટ કરીને જો આવું બનાવ્યું છે હજી બનાવો છો હજી બનાવવાનું ફાઇનલ થઈ જાય ને એ લગભગ તમને કાલના બ્લોગમાં જોવા મળે. એવું હા વાર લાગે એમ છે ગેમ મોટી છે. એવું છે હા સારું સારું બનાવ કાવ્ય ટાઈમ પાસ કરવા ડ્રોઈંગ કરે નહીં કાવ્ય ટ્યુશનમાં તો આજે રજા છે. કાવ્ય બેન એનું કામ કરે છે અને હું પણ મારું કામ કરવા માંડું. વાસણ ને એવું તો ચા પાણીના થઈ ગયા છે, હવે ખાલી ઇસ્ત્રી કરવાની છે કપડાની. તો ચાલો હું ઇસ્ત્રી કરવા માટે બેસી જાઉં અને ચાલો આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. અને જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો, અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.